હેલો મિત્રો, આજે છે ને વિપુલને એક આપણે પ્રશ્ન પૂછીએ, એનો જવાબ ઈ વાલ है मोर मोर ए पुरुष में आवे के ढेले पुरुष में आवे? जवाब बे बे स्त्री है बे स्त्री मोर बतावा स्त्री कही ने पुरुष कही એવું નહીં આવે પણ એ હમે આવે એમ એ વરી ગણાય હમે માદા કયું આવે? માદા બે વધાવે એમ બે નહીં આવતી, એક જ આવે. કારણ કે તું મને કે આજે ઢેલ મોટી થી મોર બની જાય તે ગણે નહીં ને બે સ્ત્રીમાં આવે તે જ બને ના એવું આવતું નહીં. ઢેલ કોઈ ઢેલ મોટી થાય ઢેલ ઢેલો થઈ ઢેલ 50 बार बोले हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से માદા કયું ને એ કયું દેખે મને એમ માદા આવતી ને માદા ને બે પુરુષ જ આવે. મિત્રો તમને આવડતો હોય તો જણાવો કોમેન્ટમાં. આને તો આવ્યો તો એમ કે બે સ્ત્રી છે બે સ્ત્રી છે એમ કે એવું તો હોય ને. મને ન ખબર તું મારી બેઇજ્જતી કરે. વિપુલ કે મને નહીં ખબર. બે સ્ત્રી જ ગણવાનું. બંને સ્ત્રી નહીં હોય રા એક પુરુષ પણ તે કઈ ગયો હે કઈ રીતે કઈક જરીક કંઈક લોજિક જેવું છે ને તારા મગજમાં. લોજિક મને લોજિક ખબર ને કે એવું થાય એમ એટલે મારા મગજમાં એ જ ચાલે કે બે ઢેલ મોટી થઈને મોર બને તો એની મેં સાબિત જ ક્યાં કોણ કરવા કે આ ઢેલ છે મોર છે ત્યારે મોર એક નહીં હોય, તું કે એ અલગ અલગ જ હોય. પણ તું કીધે ને એક માદા આવે ને એક આવે. એટલે જ કહું પિસ્સા રીતે મોર કહેવાય કે પછી આ મોરની ઢેલે મોરની કહેવાય? કઈ સ્ત્રીમાં કોઈ આવે? સ્ત્રીમાં શું આવે તું વિચાર ને. તને પૂછતું મેં મને ખબર. તને ખબર તો એટલે તને કહો. સ્ત્રીમાં ઢેલ આવે, હા. મોર હિમે આવે મોર આપણે શું કહેવાય એને પુરુષ એમની જાતિમાં. પણ આવ્યો તો એમ કે મને બે હોય સ્ત્રી લાગે એમાંથી એવું કઈ રીતે હોય? ઢેલ મોટીથી મોર નહીં બનતી કે હે ઢેલ મોટીથી મોર નહીં બનતી. ઢેલ મોટીથી મોર નહીં બને, ઢેલ ઢેલ જ રહી. એવું નહીં રે દફા મોર એ આવે એમ પુરુષ. અને તમને કંઈ બીજું એ લાગતું હોય તો કોમેન્ટ કરજો. આની જેમ બંને સ્ત્રી તો નહીં લાગતી ને. બનાવી દઈએ એમની પ્રજાતિ જુદા જતી આવે. ચાલો તમને બતાવું ઢેલ ને મોર કઈ છે. શું ફેર છે? આ છે ઢેલ ને આ રહી મોર. આ હજુ એમ કે છે બંને હરખી જ લાગે છે. હવે તારો કઈ નિર્ણય બદલાયો કે નહીં? નિર્ણય બદલાઈ જવા પણ ગૂગલ મેં જઈને નિર્ણય બદલી નાખ્યો.